નવસારી જિલ્લાની વિવિધ નદીઓ અત્યારે ભયજનક સપાટી પર છે। પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટને વટાવી 26 ફૂટની સપાટીએ પહોંચી છે। અંબિકા નદીની સપાટી ભયજનક સપાટી 28 ફૂટ પર પહોંચી છે। 12 ફૂટની સપાટી પર વહી રહી છે કાવેરી નદી, જેની ભયજનક સપાટી 19 ફૂટની છે। પૂર્ણા નદીના કારણે નવસારી શહેરમાં ઘોડાપૂરની સ્થિતિ છે। શહેરના ભેસદ ખાડા, દશેરા ટેકરી, સ્વપ્નલોક સોસાયટી પાણીમાં ગરક થઈ ગયા છે। કાછિયાવાડી, કાલિયાવાડી, શાંતાદેવી રોડ, રંગૂન નગર વિસ્તાર પાણી છે। હિદાયતનગર, રિંગ રોડ, કાશીવાડી, બંદર રોડ અને જલાલપુરમાં પણ ફરી વળ્યા છે પાણી। આપણે કહી દઈએ કે નવસારી શહેરનો 30% વિસ્તાર એવો છે કે જે અત્યારે પાણીમાં ડૂબેલો છે। 50,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે અને 2,000 લોકોના સ્થળાંતરની ફરજ પડી છે। નવસારીમાં અંબિકા નદીના પાણી ફરી વળતા બિલીમોરા શહેરમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। બંદર રોડ, વાડિયા શિપયાર્ડ, ઓરિયા મોરિયામાં પાણી ભરાઈ ગયા છે। બિલીમોરા બંદર, ધોબી તળાવ વિસ્તાર કે જ્યાં પણ ફરી વળ્યા પાણી। અંબિકા નદીના પૂરને કારણે બિલીમોરા શહેરનો 30% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે। બિલીમોરા શહેરના 40,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હોવાની જાણકારી છે। 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। સ્થળાંતર કરાયેલા લોકોને સિનિયર સિટીઝન હોલ તથા અન્ય શાળાઓમાં અત્યારે આશરો અપાયો છે।